નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે પેમેન્ટ ઓફ પોસ્ટલ સ્ટેમ્પ્સ એન્ડ સ્ટેશનરી એન્ડ ફ્રેન્કિંગ વિશે ચર્ચા કરીશું. તો આગળ વધીએ. ડિસ્ક્લેમર જોઈ લેજો એકવાર. ફટાફટ ચાલુ કરીએ. પોસ્ટેજની પૂર્વ ચૂકવણીની ઇચ્છનીયતા. શા માટે આપણે પોસ્ટેજની પૂર્વ ચૂકવણી કરવી જોઈએ? તો કે વહેલામાં વહેલી તકે મેલને ફોરવર્ડ કરવા માટે. જો અધૂરું હશે તો એને રોકી રાખવામાં આવી શકે, પોસ્ટેજ સ્ટેમ્પ પૂરી ન કરી હોય તો. ઓકે. ત્યારબાદ અને ઝડપથી પહોંચાડવા માટે તો એ આવશ્યક છે બે કારણોથી. બરાબર, અનપેડ આર્ટિકલ અથવા જેના પર પોસ્ટેજની સંપૂર્ણ પ્રીપેડ નથી તે બીજા બિન નોંધાયેલ આર્ટિકલ પર ટ્રાન્સમિશનમાં કોઈ મોટી સુરક્ષા મળતી નથી. બરાબર, તો એને રોકી રાખવામાં આવી શકે અથવા પેમેન્ટ ન કરવાના કિસ્સામાં એને આરએલઓમાં પણ મોકલી શકાશે. તો અહીં એને એક ખાસ સુવિધાઓ મળતી નથી. ઓકે, તો એને સુરક્ષિત મતલબ ખાસ સેવા મળતી નથી. એને ફર્સ્ટ ક્લાસમાં એરમાં મોકલી શકાશે નહીં. આવા આર્ટિકલ ટપાલો તેમના બાકી રહેલ ડ્યુ માટે દંડ વસૂલવાના હેતુસર અટકાયતમાં રાખી શકાય. મેં તમને અગાઉ કીધું. તો તેમાં તમામ વર્ગના મેલ ડિલિવરીને લાગુ પડે છે. બરાબર, દરેકને લાગુ પડે. પોસ્ટલ જો પૂર્વ ચૂકવણી આવશ્યક હોય તો એમાં સ્ટેમ્પ્સ લગાડવી આવશ્યક છે. ત્યારબાદ બીજો ટોપિક છે પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી. પોસ્ટેજ ચૂકવણી ભારત સરકારની સત્તા હેઠળ ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ પોસ્ટેજ સ્ટેમ્પ્સના માધ્યમથી કરવાની હોય છે. સ્ટેમ્પ્સ લગાડીને ભારત સરકારે જે પોસ્ટલ સ્ટેમ્પ્સ જે વિતરિત કરે છે દરેક પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે એ ટપાલ પર લગાડવી આવશ્યક છે. ઓકે, એને સિવાય એનું ટ્રાન્સમિશન કરી શકાશે નહીં. સ્ટેશનરી, એન્વેલપ, ઇનલાઇન લેટર કાર્ડ, પોસ્ટ કાર્ડ એમના પર જરૂરી કિંમતની પોસ્ટેજ સ્ટેમ્પ એમ્બોસ્ડ. ધારો કે અમુકમાં કેવું હોય કે પોસ્ટ કાર્ડ તમે જોવો ને તો એમાં ઉભરેલી હોય, મતલબ એમ્બોસ્ડ કરેલી હોય, તો એ એમ્બોસ્ડ હોય. અને દાખલા તરીકે 5 વાળું પોસ્ટ એન્વેલપ, છતાં એમાં પોસ્ટેજ સ્ટેમ્પ ઘટે તો જરૂરિયાત મુજબ અલગથી પોસ્ટેજ સ્ટેમ્પ લગાડવી પડે. ધારો કે 5 રૂપિયાનું તમે પોસ્ટ કવર લીધું, એન્વેલપ લીધું, તમે 5 રૂપિયાની ટિકિટ લગાડી છે, પણ ધારો કે એનું વજન વધી ગયું તો 5 રૂપિયા ઉપરાંત પણ એની ટિકિટ લગાડવાની આવશ્યક હોય છે. ઓકે, લેટર કાર્ડમાં 50 પૈસાનું જે પોસ્ટ કાર્ડ આવે છે એમાં ઉભારિત હોય છે. ઓકે, તો 5 રૂપિયાવાળા એન્વેલપમાં એમ્બોસ્ડ એટલે ઉભારિત હોય છે. 50 પૈસાવાળું જે પોસ્ટ કાર્ડ છે એમાં પણ ઉભારિત એમ્બોસ્ડ હોય છે. પોસ્ટ ઓફિસો પણ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ કરે છે અને સ્ટેમ્પનો ઉપયોગ પોસ્ટની ચૂકવણી માટે કરી શકાતો નથી. તો કઈ સ્ટેમ્પ્સનો ઉપયોગ? રેવન્યુ સ્ટેમ્પ છે એનો ઉપયોગ પોસ્ટેજની ચૂકવણી માટે કરી શકાશે નહીં. હવે કઈ રીતે આવું પૂછી શકાય કે પોસ્ટેજ શુલ્કની ચૂકવણીની કેટલી રીતો છે? 3 રીતો છે. કઈ છે? યોગ્ય છાપ દ્વારા ચૂકવી શકાય. છાપ એટલે મતલબ તમે સ્ટેમ્પ્સ લગાડીને 5 રૂપિયાવાળી, 4 રૂપિયાવાળી. બરાબર. ફ્રેન્કિંગ મશીન જે એચઓ દ્વારા આપવામાં આવે છે, સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ દ્વારા, એની છાપથી અને રોકડામાં કેશથી અમુક કિસ્સાઓમાં. બરાબર, રજિસ્ટ્રેશન કરો તો એમાં કેશમાં તમે પણ બુકિંગ કરી શકો. ઓકે, હવે આપણે ફિલાટેલિક બ્યુરો, ફિલાલિસ્ટ અને સ્ટેમ્પ કલેક્ટરની તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અમુક વિભાગે મુખ્યત્વે નીચેની પોસ્ટ ઓફિસમાં ફિલાટેલિક બ્યુરોની સ્થાપના કરી છે. અલ્હાબાદ, અહમદાબાદ, બેંગ્લોર, ભોપાલ, બોમ્બે, કલકત્તા, ચંડીગઢ, શ્રીનગર, કટક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કરનૂલ, લખનૌ, મદ્રાસ, નાગપુર, નવી દિલ્હી, પટના, શિલોંગ, શિમલા, ત્રિવેન્દ્રમ. 1 સીબીપીઓ, 50 એપીઓ અને 2 સીબીપીઓ, 99 એપીઓ. સોરી, 50 જગ્યાએ 56 એપીઓ આવવું જોઈએ. તમે ચેક કરી લેજો, અહીં ભૂલ હોય એવું લાગે છે. તો અહીં પણ તમે ફિલાટેલિક બ્યુરોથી ફિલાટેલિક સ્ટેમ્પ્સ કલેક્ટ કરી શકો છો. ભારતીય ફિલાટેલિક બ્યુરો બોમ્બે જીપીઓ ખાતે વિદેશી ઓર્ડરનું વેચાણ કરવામાં આવશે. વિદેશી આપણે જોતી હોય ફિલાટેલિક બ્યુરોમાંથી તો આપણે બોમ્બે જીપીઓમાંથી લઈ શકીએ છીએ. પ્રી પેમેન્ટ ઓફ પોસ્ટેજ ઇન કેશ. રોકડામાં પોસ્ટેજની પૂર્વ ચૂકવણી. હવે મેં તમને અગાઉ કીધું કે રોકડામાં પણ પોસ્ટેજની પૂર્વ ચૂકવણી કરી શકાય છે. તો અમુક મહત્વપૂર્ણ પોસ્ટ ઓફિસો છે જે સર્કલના વડા દ્વારા અધિકૃત કરવામાં આવી છે, માત્ર ત્યાં આ રોકડામાં પોસ્ટેજની પૂર્વ ચૂકવણી કરી શકાય છે. વ્યક્તિઓ પાસેથી રોકડામાં પોસ્ટેજ શુલ્ક વસૂલ કરવા માટેની મર્યાદા છે. કોણ વ્યક્તિઓ રોકડામાં પોસ્ટેજ શુલ્ક આપી શકે? જો શહેરોમાં ઓછામાં ઓછા 500 અનરજિસ્ટર્ડ પેકેટ હોય ની સુવિધા હોય મોટા શહેરોમાં, તો 500 એને પૂર્વ
પોસ્ટેજની પૂર્વ ચૂકવણી માટેની સુવિધાઓ આપી શકાય. અને નાના શહેરોમાં 250, બરાબર, આ યાદ રાખવું જરૂરી છે. મોટા શહેરોમાં 500 અને નાના શહેરોમાં 250. શું અનરજિસ્ટર્ડ પેકેટ હોય તો એના માટે રોકડામાં પોસ્ટેજની પૂર્વ ચૂકવણી કરી શકાય છે. બોમ્બે, કલકત્તા, મદ્રાસ, નાગપુર, દિલ્હીમાં અમુક પોસ્ટ ઓફિસો પોસ્ટેજ અને નોંધણી ફી રોકડામાં માત્ર ઓર્ડિનરી રજિસ્ટર આર્ટિકલ પર 50 ગ્રામ કરતાં ઓછું ન હોય તેવી આર્ટિકલ માટે અધિકૃત છે, બરાબર. આવી પોસ્ટ ઓફિસ છે બોમ્બે, 50 ગ્રામથી વધુ હોય તો અનરજિસ્ટર્ડ આર્ટિકલ પણ કેશમાં રોકડામાં કરી શકાય છે. સિલેક્ટેડ ગેજેટેડ ઓફિસ HGPOમાં પણ કેશમાં પૂર્વ ભુગતાન કરી શકો છો. જો એક જ સમયે 500 કરતાં ઓછા આર્ટિકલ્સ પોસ્ટ ન કરે તો, એ આપણે જોઈ ચૂક્યા છીએ. એમાં શું હોય તો લેટર્સ હોઈ શકે, એટલે ઇન્ડિયન લેટર કાર્ડ હોઈ શકે, પોસ્ટ કાર્ડ અને અનરજિસ્ટર્ડ પાર્સલનો સમાવેશ થાય છે. રજિસ્ટર અખબારોના કિસ્સામાં સમાન પ્રક્રિયા વિસ્તારમાં આવી છે, એમાં પણ લાગુ પડે છે, જેની વિગતો કલમ 143માં જોવા મળે છે. આપણે આગળ જોઈશું. રોકડામાં પોસ્ટેજ શુલ્કની પૂર્વ ચૂકવણીની વિવિધ અન્ય કોઈપણ આર્ટિકલ્સ માટે ઉપલબ્ધ નથી. અહીં જે આપણે આપ્યું છે લેટર્સ, ક્લોઝડ કવર્સ લેટર્સ, ઇન્ડિયન લેટર કાર્ડ્સ, પોસ્ટ કાર્ડ્સ અને અનરજિસ્ટર્ડ માટે સમાવેશ થાય છે, અન્ય કોઈ માટે ઉપલબ્ધ નથી. હવે જોઈએ સ્પોઇલ્ડ અથવા ડિફેસ્ટ સ્ટેમ્પ્સ, બગડેલી અથવા વિકૃત સ્ટેમ્પ્સ. ડિફેસ્ટ મતલબ ધારો કે એકવાર ઉપયોગ થઈ ગઈ અને ફરીથી એનો ઉપયોગ કરો તમે, તો એ ડિફેસ્ટ કરેલી હોય એનો ઉપયોગ કરી શકાશે નહીં. બગડેલી સ્ટેમ્પ્સનો પણ ઉપયોગ કરી શકાશે નહીં. ચલો, ભૂસેલા, ધારો કે જાણી જોઈને કોઈ વ્યક્તિ એને ભૂસી કાઢે, બગાડી નાખે, તોડી નાખે, અડધું ફાડી નાખે સ્ટેમ્પને, તો પણ એ ઉપયોગમાં લઈ શકાશે નહીં. આ યાદ રાખવું તમારે ખૂબ જરૂરી છે. કાપેલું હોય, કાપી નાખે, અથવા અપૂર્ણ હોય, અથવા જેમાં કોઈ પણ કાર્ય કરેલું હોય, મતલબ ધારો કે સ્ટેમ્પ છે કોઈ, એના પર કોઈ ચેકા મારી દે, બરાબર, તો પણ એ ઉપયોગમાં લઈ શકાશે નહીં. એના પર અક્ષરો છાપી નાખે, ફરીથી રિપ્રિન્ટ, ધારો કે કોઈ સ્ટેમ્પ છે એના પર અક્ષરો છાપી નાખે, કોઈ આકૃતિ બનાવી દે, ડિઝાઇન દોરી નાખે, તો આવી પણ ઉપયોગમાં કરી શકાશે નહીં. આવી વસ્તુ કેન્દ્ર સરકારની સત્તા વગર કરવામાં આવ્યો હોય, જો કોઈ અધિકારથી, કેન્દ્ર સરકારના અધિકારથી આ વસ્તુ કરેલી હોય તો એ કાયદેસર રીતે માન્ય છે. પરંતુ જ્યારે આવી વસ્તુ કોઈ કેન્દ્ર સરકારની પરવાનગી વગર કરવામાં આવી હોય તો એને માન્ય રાખી શકાશે નહીં. જો સ્ટેમ્પ્સને એમ્બોસ એન્વેલપ, 5 વાળું જે કવર આવે છે એમ્બોસ્ડ ઉભારેલું, પોસ્ટકાર્ડ અથવા રેપરમાંથી કાપ્યું હોય, ધારો કે 5 વાળું કવર છે, એને એમ થાય કોઈ વ્યક્તિને કે લાવો ને ભાઈ આ 5 રૂપિયાનું કવર છે, આપણે નથી યુઝ કરવું, એમાંથી 5 રૂપિયાની એક કવર છે એમ્બોસ કરેલી છે ઉભારેલી, જે 5 રૂપિયાવાળું કવર છે એમાંથી કાપી લે, ફરીથી બીજી જગ્યાએ લગાડે, તો એ પણ માન્ય નથી. ઓકે, પોસ્ટકાર્ડમાંથી પણ જે 50 પૈસાનું જે સ્ટેમ્પ મતલબ જે ઉભારેલ છે એ કાઢી લે, તો એ પણ માન્ય રીતે રહેતું નથી. માત્ર અને માત્ર પોસ્ટ ઓફિસમાંથી જે ઓરિજિનલ જે વસ્તુઓ છે એ લગાડવાથી માન્ય રહેશે, એની સિવાય કોઈ પણ નહીં. કાપી અથવા અલગ કરેલી હોય, બરાબર, કાપી નાખે અને રેપરમાંથી અલગ કરી નાખે, એનો ઉપયોગ કરી શકાતો નથી. આ યાદ રાખવું, બરાબર ને. એક સ્ટેમ્પ કે જેનો ઉપયોગ તે અથવા અન્ય કોઈ હેતુ માટે થઈ ચૂક્યો છે, એનો ઉપયોગ ફરીથી પોસ્ટેજ અથવા પોસ્ટેજ ફીની ચૂકવણી માટે નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવે તો એ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો બને છે. આ કલમ હશે, કલમ પણ યાદ રાખવી જરૂરી છે, બરાબર. હોમવર્ક, કયા આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે, બરાબર. ધારો કે કોઈ આર્ટિકલમાં પોસ્ટેજ સ્ટેમ્પનો ઉપયોગ થઈ ગયો, તમે એને ફરીથી ઉપયોગ કરો તો કેન્દ્ર સરકારને નુકસાન પહોંચે, એટલે 5 રૂપિયાનું, તો એ તમે ઉપયોગ કરો તો એ ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પિનલ કોડ હેઠળ ગુનો બને છે. બનાવટી સ્ટેમ્પ્સ, ફિક્સિયસ સ્ટેમ્પ્સ, કોઈપણ માટે બનાવટી પોસ્ટેજ સ્ટેમ્પનું ઉત્પાદન, ઉપયોગ કોઈ પણ હેતુ માટે એ પ્રતિબંધિત છે. ઉત્પાદન અને ઉપયોગ માટે પ્રતિબંધિત છે
ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પિનલ કોડની કલમ 263 હેઠળ એક શિક્ષાપાત્ર ગુનો બને છે. આવું કોઈ પણ કરી શકાશે નહીં. ઓકે, જે ભારત સરકારે બનાવી છે એનો જ ઉપયોગ કરવાનો રહેશે, કોઈ જાતે બનાવી શકશે નહીં. ઓકે, હવે કેવી રીતે સ્ટેમ્પ્સનું પુનઃ રીપ્રોડક્શન માન્ય છે? તો કે ફિલાટેલિક ચિત્ર પ્રદર્શનમાં ઉદાહરણ રૂપે એની સિવાય કોઈ નહીં. કેમ કે ફિલાટેલિકથી કોઈ નુકસાન થતું નથી, બરાબર, સરકારને. અને કોઈ પણ લેખ અથવા સેક્શન, કોઈ આર્ટિકલ તમે પેપરમાં છપાણો હોય અથવા એનો કોઈ અમુક ભાગ હોય, સેક્શન હોય, જે સંપૂર્ણ રીતે પોસ્ટલ સ્ટેમ્પ સાથે સંબંધિત હોય, સંપૂર્ણ રીતે 100% તમે કોઈ પોસ્ટલ આર્ટિકલ વિશે માહિતી લખતા હો, પોસ્ટલ સ્ટેમ્પ્સ વિશે, એમાં જ ફક્ત એનો તમે બતાવી શકો. બાકી તમે કોઈ વસ્તુમાં આર્ટિકલમાં પણ એને ઉપયોગ કરી શકો નહીં. અમુક રંગીન મેગેઝિન આવતા હોય એમાં પણ નહીં. પરંતુ જો સંપૂર્ણ એની સાથે જોડાયેલો આર્ટિકલ હોય તો એમાં તમે એને છાપી શકો, રિપ્રોડક્શન એનું કરી શકો. અને કોઈ પણ પ્રકાશનમાં છાપવાનો હોય તેનો પ્રકાર સામાન્ય હોય. મતલબ સામાન્ય હોય મતલબ એન આર્ટિકલ or section relating wholly or postage stamps which may appear in a publication or general character, સામાન્ય કેરેક્ટરનો હોય તો એમાં તમે કરી શકાય એનું ઇલિસ્ટ્રેશન રૂપે. ઓકે, જો કે આવા પ્રોડક્શન ફક્ત કાળા રંગમાં હોવો જોઈએ. એને રંગીનમાં ન ઉપયોગ કરો. મેં તમને અગાઉ કલર કીધું, પણ કલરમાં નહીં, પણ ફક્ત કાળા રંગમાં હોવો જોઈએ. કોઈ રંગીન તમે એ આર્ટિકલ હોય એમાં રંગીનમાં તમે રંગીન બતાવી દો, એવું ન ચાલે. ઓકે, કેવા રંગના હોવા જોઈએ? ફક્ત કાળા રંગમાં. આ પૂછી શકાય. ઓકે, તે રીપ્રોડક્શનનું ફક્ત ફિલાટેલિકમાં કોઈ લેખ અથવા આર્ટિકલમાં જો ઉપયોગ થતો હોય તો એ કેવા કલરમાં હોવા જોઈએ? કાળા રંગમાં હોવા જોઈએ. ઉચ્ચ મૂલ્યની સ્ટેમ્પ્સ રદ કરવી. ધારો કે કોઈ હાઈ વેલ્યુનું જે સ્ટેમ્પ છે એ એરમેલ લેખો માટે આવ્યું હોય તો જે વ્યક્તિ હોય એની હાજરીમાં જ એને કેન્સલ કરવામાં આવે છે. ઓકે, આ યાદ રાખવું તમારે. ઉચ્ચ મૂલ્યની સ્ટેમ્પ્સ રદ કરવી. પ્રેષકને લેખોની પુનઃ ડિલિવરી, રિકોલ ધ આર્ટિકલ. પ્રેષક એટલે સેન્ડર, જે વ્યક્તિ આર્ટિકલ મોકલે છે એને આર્ટિકલ રિકોલ કર્યો, બરાબર. ધારો કે એને ડિલિવરી નથી થઈ, એને આર્ટિકલ ટ્રેક કર્યું કે હજુ અમુક સ્થળે પહોંચ્યું છે, પણ આ આર્ટિકલ એને પાછું જોઈતું છે તો એને રિકોલ આર્ટિકલ કહેવામાં આવે છે. ઓકે, આર્ટિકલ ડિલિવરી નષ્ટ જો ક્યારે જે રિકોલ કરી શકે? તો કે એને ડિલિવરી થઈ ગયેલી ન હોવી જોઈએ, આર્ટિકલ નષ્ટ થયેલ ન હોવો જોઈએ અને જપ્ત થયેલ ન હોવો જોઈએ. સપોઝ કે કોઈ કન્ડિશનમાં ફોરેનમાં મોકલ્યું આર્ટિકલ એને, મતલબ તો અને એ જપ્ત કરવામાં આવે તો એવું હોય એવા આર્ટિકલને રિકોલ કરી શકાશે નહીં. ઓકે, તો એના માટે શું કરવું જોઈએ? પ્રેષક સેન્ડર છે એ એક અરજી કરશે અને જે રિસિપ્ટ છે પ્રૂફ તરીકે જેને આપવામાં આવી હતી કે આ આર્ટિકલ બુક થયેલ છે, એ રિસિપ્ટ રજૂ કરશે અને ચકાસણી કરશે પોસ્ટ માસ્ટર એને, અને નિર્ધારિત અરજી પર એ 6 રૂપિયાની સ્ટેમ્પ્સ ટિકિટ લગાડશે. રોકડામાં ચાલશે નહીં, 6 રૂપિયાની સ્ટેમ્પ્સ લગાડવી જોઈએ એ અરજી ઉપર. ત્યારે પોસ્ટ માસ્ટર એ આર્ટિકલને રિકોલ માટે બોલાવી શકશે. ઓકે, આ એની શરતો છે. એને શું હોવું જોઈએ? ડિલિવરી ન થવી હોવી જોઈએ, થયેલી ન હોવી જોઈએ, નષ્ટ જપ્ત ન થયેલી હોવી જોઈએ, અને એક અરજી કરવી જોઈએ. અરજી ઉપર એને 6 રૂપિયાની સ્ટેમ્પ લગાડવી જોઈએ. આ લોકલ ભારતમાં હોવા માટે ને 6 રૂપિયાની પોસ્ટેજ સ્ટેમ્પ લગાડવી જોઈએ, પોસ્ટેજના સ્વરૂપમાં, નહીં કે કેશના સ્વરૂપમાં, બરાબર. જો લેખ પોસ્ટની ઓફિસમાં ઉપલબ્ધ હોય, જો લેખ પોસ્ટિંગ ઓફિસમાં ઉપલબ્ધ હોય તો વ્યક્તિને પહોંચાડવામાં આવશે. જો નહીં તો અરજી ડિલિવરી ઓફિસમાં મોકલવામાં આવશે. ઓકે, જો એક જ પ્રેષક દ્વારા પોસ્ટ કરેલ લેખો માટે તે જ સરનામા પર પોસ્ટ કરવામાં આવે છે, જે એડ્રેસ બુક કર્યું હોય એ જ જગ્યાએ એને મળશે, બીજી કોઈ જગ્યાએ નહીં. ધારો કે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો વ્યક્તિ, ઓસ્ટ્રેલિયા, તો એમ કે મને અહીં પહોંચેલો તો ત્યાં મળવા પાત્ર નથી. ધારો એનું એડ્રેસ દિલ્હીમાં હોય તો એને દિલ્હીમાં મળવાપાત્ર છે. જો પોસ્ટ ઓફિસની વિનંતી અન્ય મોડ્સ ટેલિગ્રામ, મેલમાં ડિલિવરી ઓફિસને મોકલવાની હોય તો તેમાં સામેલ વધારાની રકમ ચૂકવવી જોઈએ. હવે આપણે લોકલ, મેં તમને ભારતમાં કીધું કે ભારતમાં પોસ્ટિંગ કર્યું હોય કોઈ પણ જગ્યાએ તો એની 6 રૂપિયા ફી હતી. વિદેશની વસ્તુઓ માટે આઈએમપી 30 રૂપિયાની ફી છે, અને ધારો કે 1 વર્ષ સુધી સાચવવામાં આવશે આ રેકોર્ડ. અને આવી અરજી જે એને કરી છે એ કેટલા ગાળા માટે રાખવામાં છે? એનો સાચવવાનો પીરિયડ કેટલો છે? 1 વર્ષ માટે સાચવવાનો પીરિયડ છે એનો, બરાબર.
સાચવવાનો પીરિયડ છે. ત્યારબાદ જો લેખ પોસ્ટિંગની ઓફિસમાં ઉપલબ્ધ હોય, આ ફરીથી આવ્યું. ઓકે, તો હવે આ પૂરું થઈ ગયું ચેપ્ટર. હવે આપણે MCQ ફટાફટ જોઈ લઈએ. એના બનાવટી સ્ટેમ્પ્સનું ઉત્પાદન અને અધિનિયમ પ્રતિબંધિત છે. શેના હેઠળ શિક્ષાપત્ર ગુનો છે? તો કે ઇન્ડિયા પિનલ કોડ 263 આર્ટિકલ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરા પાડવામાં આવેલ ખાસ નોંધણી પરબીડિયા ટ્રાન્સમિશન માટે વાપરી શકાય. નોંધણી વગરના લેખો અને રજિસ્ટર લેખો માટે વાપરી શકાય. પ્રશ્ન 3. અમુક શરતોને આધીન રોકડામાં પોસ્ટેજની પૂર્વ ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે. શેના માટે ઉપલબ્ધ છે? આપણે વાત કરી. લેટર્સ, ઇનલેન્ડ લેટર કાર્ડ અને પોસ્ટ કાર્ડ, પેકેટ, અનરજિસ્ટર્ડ પાર્સલ માટે ઉપલબ્ધ છે. બાકીના એના સિવાયના કોઈ માટે નહીં. રોકડ પર ઉપલબ્ધ કેશ પર ઉપલબ્ધ પોસ્ટેજની પૂર્વ ચૂકવણીની સુવિધાને અધિકૃત કરવા માટે સક્ષમ અધિકારી કોણ છે? હેડ ઓફ સર્કલ. મોટા શહેરોમાં 500 અને નાના શહેરોમાં 250. બરાબર. અને રેડી. 5. આઈપીસી 1808 નીચેનામાંથી કયો સેક્શન સરકારી સ્ટેમ્પની નકલ સાથે સંબંધિત છે? 255 આવશે. નાના શહેરોમાં લઘુત્તમ કેટલા લેખોને આધીન મોટી સંખ્યામાં બિન રજિસ્ટર્ડ પેકેટના કિસ્સામાં પૂર્વ ચૂકવણી વગર પોસ્ટેજ ચૂકવ્યા વગર કરવામાં આવે છે? 250. મોટા શહેરોમાં 500. આઈપીસી 1860ની કલમ ખાલી જગ્યા મુજબ સરકારને નુકસાન પહોંચાડવાના કપટપૂર્ણ ઈરાદો હોય તો 262 હેઠળ એને સજાપાત્ર રહેશે. પોસ્ટેજની પૂર્વ ચૂકવણી શા માટે ઇચ્છનીય છે? તો મેં તમને અગાઉ કીધું કે સુરક્ષા નહીં મળે જો પોસ્ટેજ પૂર્વ ચૂકવણી કરી નહીં હોય તો. અવેતન લેખો મતલબ બાકી છે એવા પોસ્ટેજ દંડ અટકાયત માટે રાખી શકાય તો મોડું થશે એટલા માટે પણ અવેતન લેખોની ખાસ ડિલિવરી કરવામાં આવતી નથી. ઓકે, એના માટે પણ આ 3 વસ્તુઓ છે એના માટે જરૂરી છે. પોસ્ટેજની ચૂકવણી સામાન્ય રીતે કેવી રીતે કરી શકાય? કેટલી રીતે કરી શકાય? 3 રીતે મેં તમને કીધું હતું અગાઉ કે પોસ્ટેજ સ્ટેમ્પ્સ મારફત, એમ્બોસ સ્ટેમ્પ્સ મારફત અને ફ્રેન્કિંગ ઇમ્પ્રેશન દ્વારા. 1, 2 અને 3. પોસ્ટ ઓફિસના નીચેનામાંથી કયા લેખમાં એમ્બોસ સ્ટેમ્પ છે? એમ્બોસ ઉભારેલી મેં તમને કીધું હતું અગાઉ. પોસ્ટ કાર્ડ ઉપર ઉભારેલી હોય, ઇન્ડિયન લેટર કાર્ડ ઉપર ઉભારેલી હોય અને પરબીડિયા ઉપર ઉભારેલી હોય.